ખેડૂત માટે એક મહત્ત્વના સમાચાર. ગણોત ધારામાં ધરખમ ફેરફારો કરાશે. કોઈ પણ વ્યક્તિ ખેડૂત હવે બની શકશે. શું છે વિગત આખી? આવો જાણીએ એક અહેવાલના આધારે. ગુજરાતમાં હાલના ગણોત ધારા કાયદામાં ધરખમ ફેરફારો કરવામાં માટેની જે કવાયત છે તે જ થઈ રહી છે. એટલું જ નહીં, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખતો પણ ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફાર થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકારે એક કમિટી બનાવી છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે. ત્યારબાદ એટલે કે લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલમાં ગણોત ધારાના કાયદામાં અમૂલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યા છે. જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રીમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે, પણ તેની આવક પણ વધી જાય. અત્યારે ગુજરાતમાં ગણોત ધારા કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગૂંચવણો છે. તેનું પ્રીમિયમ ભરવા માટે પણ નાગરિકોને ભારે મુશ્કેલીઓને નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલોને મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મામૂલી જમીનનો પૂરતો ભાવ મળી શકતો નથી, કેમ કે ખેડૂત પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતને જ વેચી શકે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકતા નથી. જો અન્ય લોકો ખેતીની જમીનને વેચવી હોય તો સૌપ્રથમ તેને બિનખેતી કરવી પડે, જેમાં કુલ જમીનના જંત્રીના 35થી 40% જેટલું સરકારને પ્રીમિયમ ભરવું પડે. અન્ય કેટલાય ખર્ચા પણ થાય. ત્યારબાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈ પણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગના ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુંક કરવાની રજૂઆત થઈ છે. આ વખતે સરકાર પણ કોઈ ઠોસ પગલાં ભરવાનું મન મનાવી બેઠી લીધું છે, જેથી સરકાર 3 થી 4 મહિના પહેલાં જ નિવૃત્ત મહેસૂલ સચિવ CL મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે. કઈ કઈ કલમો વધારે કડક છે, તેમાં હવે કેવા ફેરફારો કઈ કરી શકાય. હાલમાં જૂની શરત અને જમીનની નવી શરતમાં ફેરફાર માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે. કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીન માલિકો અને જમીનના કાયદાઓના જાણકારો સાથે સતત મિટિંગો કરી વિવિધ જાણકારી મેળવી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ મોકલાયા છે. તેઓ ત્યાં જઈને ત્યાંના ગણોત ધારા કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે. ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે. સચિવાલયના સૂત્ર જણાવે છે કે આગામી 1 મહિના દરમિયાન કમિટી પોતાના રિપોર્ટ સોંપી શકે છે, એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેને માટેનું બિલ લાવવું પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકશે. હવે ખેડૂત મિત્રો, આ ગણોત ધારામાં ફેરફાર કરવાથી ખેડૂતોને શું નુકસાન જશે તે આપ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ઘણા જાણકારોનું એવું માનવું છે કે ગુજરાતમાં જો ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવામાં આવશે તો જે બિલ્ડર લોબી છે, એટલે કે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, મોટા મોટા બિલ્ડરો છે, એ ખેતીની મોટી જમીન ખરીદી લેશે. જેના કારણે જે ખેતી છે એનો વિસ્તાર ઘટી જશે. ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગો બની જશે, જેના કારણે જમીનો ઓછી થઈ જશે. આ ઉપરાંત જે મોટા ઉદ્યોગપતિઓ છે એ પોતાના ઉદ્યોગો સ્થાપશે. જે હાલમાં ખેડૂત નથી એ પણ ખેડૂત થઈ જશે. તો જેના કારણે આ ખેડૂતો છે એ
પૈસાની આવકની લાલચમાં પોતાની જે વારસાઈ જે બાપ દાદાની જમીનો છે એ મોટા મોટા બિલ્ડરો અથવા તો ઉદ્યોગપતિઓને આપી દેશે, જેને કારણે આવનાર સમયની અંદર કોઈ પણ ઉદ્યોગો એ એરિયાની અંદર જે ખેતરની અંદર જે છે એમાં ઉદ્યોગો સ્થપાય છે, તો ખેડૂતોએ તો પોતાની જમીન વેચી નાખી હશે, જેના કારણે ખેડૂતને જ અથવા તો ખેડૂતના સંતાનોએ જે કાંઈ ઇન્ડસ્ટ્રી થઈ હોય એ ઇન્ડસ્ટ્રીની અંદર મજૂરી કરવા જવું પડશે. આવા ખેડૂતોનો ઘણા બધા ખેડૂતો પણ કહી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, તમે આ વિશે શું વિચારો છો? શું આમાં થઈ શકશે એ આપ જરૂર જણાવજો. બીજી વાત કરીએ તો અત્યારે જે સ્થિતિ છે તે પરિવારમાં દાદા પિતા કે પરદાદા ખેડૂત હોય તેના પરિવારના સભ્યોને જ ખેડૂત ગણાય છે, એટલે કે માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે, જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી. જાણકારો કહે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણોધારાના કડક કાયદા છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ આ કાયદો છે, પરંતુ એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણોધારાનો કાયદો ખૂબ જ સરળ છે, કોઈ મોટી ગૂંચવણો નથી, પણ છૂટછાટો મળે છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને આ ગણોધારામાં ફેરફાર કરવામાં આવશે તો જે ખેડૂત છે એની ઉપર શું માઠી અસર થશે તે આપ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને આ કાયદો લેવો જરૂરી છે કે નહીં એ આપ કિસાન સંવાદની કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.